સુરક્ષામાં નહીં રહે કોઈ કસર, કારણ કે રાજ્યભરની નવરાત્રિ આયોજન પર છે ત્રીજી આંખની નજર. પોલીસના ત્રિનેત્ર પ્રોજેક્ટથી સુરક્ષાની રખાઈ રહી છે તમામ તકેદારી. તો નવરાત્રિમાં સુરક્ષા અંગે કોઈ કસર ન રહે તે માટે ગુજરાત પોલીસ કમર કસી છે. ગાંધીનગરના પોલીસ હેડક્વાર્ટર ખાતે ત્રિનેત્ર પ્રોજેક્ટ તૈયાર છે. નવરાત્રિ દરમિયાન જે તે સ્થળ પર તો પોલીસ બંદોબસ્ત રહેશે જ, પરંતુ એ સિવાય પોલીસ ત્રીજી આંખ એટલે કે સીસીટીવી કેમેરાથી પણ સતત ચાંપતી નજર રાખશે. તો 10,000 બોડી વોર્ન કેમેરા સાથે પોલીસ જવાનો સતત પેટ્રોલિંગ કરશે. 7,200 સીસીટીવી કેમેરાથી કંટ્રોલ રૂમથી મોનિટરિંગ કરવામાં આવશે. 19થી વધુ ડ્રોન કેમેરા પણ કાર્યરત રહેશે. આયોજકનો નવરાત્રિની માર્ગદર્શિકાનું પાલન કરે છે કે કેમ તેનું પણ ધ્યાન રાખવામાં આવશે. એટલે કે ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસે ગરબામાં સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિ તેની પર સીધી નજર રાખવામાં આવશે. તો આપને જણાવી દઈએ કે જે પ્રમાણેની આખી આ સ્થિતિ સર્જાઈ છે તેમાં આ તમામ જે નિયમો છે તેનું પાલન કરવાનું ફરજિયાત રહેશે. કેટલું બારીકાઈથી મોનિટરિંગ થાય છે આપને એક ડેમો પણ બતાવવાનો પ્રયાસ કરીશું. આ જે ફીડ છે આપ જોઈ શકો છો કે જે PTZ કેમેરા છે તેના દ્વારા 360 ડિગ્રી ઉપર આ આખી જે ફીડ છે તેનું મોનિટરિંગ થઈ રહ્યું છે. જે રીતે આપ જોઈ શકો છો કે અલગ અલગ એરિયા પર કેટલું ઝૂમ થઈ શકે છે. કોઈ પણ વ્યક્તિની જે મૂવમેન્ટ છે તે બારીકાઈથી અહીંયા જોઈ શકાય છે અને કોઈ પણ શંકાસ્પદ મૂવમેન્ટ લાગતી હોય તો એક વોર રૂમ પણ અહીંયા જ બનાવવામાં આવ્યો છે કે જ્યાંથી પણ તાત્કાલિક ધોરણે મેસેજ છે તે પાસ ઓન થઈ શકતો હોય છે. અલગ અલગ વિસ્તારોનો આપ જોઈ શકો છો કે સતત મોનિટરિંગ છે એ ચાહે સીસીટીવી કેમેરા હોય કે પછી બોડી વોર્ન હોય તેના દ્વારા અહીંયા થઈ રહ્યું છે. અને તમામ સૌથી જે મહત્વની બાબત છે કે આ જે ત્રિનેત્રમ સેન્ટર છે તેના દ્વારા તમામ જે જિલ્લાના જે સેન્ટર્સ છે, નેત્રમ સેન્ટર છે, કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ છે તેની સાથે સીધા એક કનેક્શનમાં હોય છે, જેના કારણે કોઈપણ પ્રકારની જે સસ્પિશિયસ એક્ટિવિટી છે તેની પર સીધી નજર રાખી શકાય છે. નવરાત્રિનો તહેવાર એ ન માત્ર ગુજરાત માટે પરંતુ એક આસ્થાનો પણ વિષય છે અને હવે ગ્લોબલ નવરાત્રિની ઉજવણી થાય છે ત્યારે પોલીસ દ્વારા પણ કોઈપણ પ્રકારની જે કચાશ છે તે છોડવા માંગતા નથી અને એ જ કારણ છે કે ત્રિનેત્રમ દ્વારા પણ નવરાત્રિનું મોનિટરિંગ થશે. કેમેરામેન નવનીત સાથે ગિંજન મિશ્રા, TV9 ગાંધીનગર.